અહીંયા માતાજીની પલ્લી ભરવાનું ચાલુ છે. આપણે જવારા વરાવવા માટે આવી ગયા છે. બધા જવારાએ મૂકી દીધા છે. તો બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છે બધા મજામાં? ને જો આજે છે રવિવાર અને આજે છે પાછો માતાજીની આઠમ છે. તો માતાજીની આઠમ નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ. કારણ કે આઠમ તો માતાજીનો જન્મનો તહેવાર કહેવાય. તો આજે રવિવાર છે અને આજે આપણે માતાજીનો વ્રતનો દિવસ છે. તો આપણે આસો પાડવા લાવવાના બાકી હતા. આસો પાડવાના પાન તો ખેતરમાં જઈને આસો પાડવાના પાન પહેલાં લેતા આવીએ. તમાકુ પાડવા માટે પણ ખેતરમાં આવ્યા છે એટલે જોતા જઈએ કેટલું થયું જાય અને આસો પાડવાના પાન લેતા આવીએ. તો આપણે ખેતરમાં તો આવી ગયા છે અને જો અમે પાડવાનું ચાલુ છે. તો આપણે પહેલાં પાડા એ બધું જોતાઈએ અને પછી આસો પાડવા લઈને ઘેર જઈએ. ચલો આપણે પાડા બધું જોઈ લીધું છે. હવે આસો પાલવ લેવા જઈએ. અહીંયા આસો પાલવ છે. બીજો આસો પાલવ થયો છે આપણે અહીં ખેતરમાં. જો આ રહ્યો આપણે અહીં લઈ લઈએ. હાલમાં મોટો આસો પાલવ છે અહીં. આ આસો પાલવ મમ્મીએ રોપ્યો હતો. આટલા આસો પાલવ તો બહુ થઈ ગયા લગભગ. આમાં એ વધવાના કેટલાય. આમાં શું ઘણા ખરાબ પૌધા હોય એ બધું હોય ને ના ચાલે. ફાટેલા હોય, નાનું પૌધું થઈ ગયું એ બધું ના ચાલે. એટલે આપણે વધારે પૌધા લેવા પડે. તો હવે જઈએ ઘરે. લે બે જા બેજો. આવી જા ઘરે. આવવાને મૂકી દઈએ મતલબ ફ્રીજમાં થોડીક વાર. હવે નહીં લઈએ ને ચાલુ કરીએ. તો જો મિત્રો હવે આપણે નેટ લેવા માટે જવાનું છે. કારણ કે આજે દરવાજા ખરા ખુલ્લા ત્યાં આગળ નેટ મારી દેવાની છે. કારણ કે ઉનાળામાં જે બહુ પવન ઉડે ને એમાં દર બધું ઘરમાં આવી જાય છે. તો આપણે અહીંયા નેટ બાંધી દઈએ બધી બાજુ. તો પહેલાં નેટ લઈએ આપણે નેટ લેવા માટે આવી ગયા છે. ને માપ બાપ બધું આપી દીધું. હવે પ્રમાણે કાકા નેટ કાપે છે. આપણે પકડીએ નેટ કાપી નાખીએ એ સાઈઝમાં કમ્પ્લેટ. આપણે નેટ તો લાવી દીધી છે ઘેર. પણ હવે આને કાલે વધવી પડશે. કારણ કે આને કે પેલું હોય તો એ મોધી કમ્પ્લેટ ફિટ કરવી પડે વધવા માટે. અને આપણે માતાજીના જવારા છે એટલા માટે હોય તો એ હંધાઈ નહીં આવડે થોડાક દિવસ. તો આપણે આજે અમે જવાડા વડાવવાના છે. પછી કાલે નેટ બાંધીશું. અત્યારે માતાજીની પલ્લી ભરવાનો ટાઈમ થયો છે. તો આપણે પહેલાં માતાની પલ્લી પર અહીંયા જઈએ. હવે પછી શ્યામમાંથી બીજા બધા જવારા આવશે. એ બધા હાથે બધા હંકાત જવારા વરાવવા જઈશું. પછી માતાજીની પલ્લી ભરવાની ચાલુ થઈ ગઈ છે. બધા કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો. પલ્લી ભર્યા પછી પ્રસાદ વેચવાનું ચાલુ છે. જો આ પ્રસાદમાં છે સુખડી. જો બીજો પ્રસાદ છે માતાજીની કુલેર. હવે માતાજીનો જે મેન પ્રસાદ છે આપણે પૂરી અને ખીર એ વેચવાનું ચાલુ કરીએ છીએ. આપણે શ્યામમાં જવારા આવી ગયા છે. હવે બધા જવારા વારાફરતી લઈને આપણે વડાવા નીકળીશું. જે મંદિરે આપણે જવાના
માં છે આપણે આ ખોડિયાર માતાનું મંદિર છે. બધા જવાહર આપણે લાઈનમાં મૂકી દીધા છે. જવાડા બધાએ મૂકી દીધા છે. તો હવે આપણે જઈએ ઘેર. ચલો આપણે જવારા વરાઈને આવી ગયા છે. તો હવે આજના બ્લોગનો એન્ડ કરીએ. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો મળીએ નવા બ્લોગમાં. શેર કરજો ભાઈ. હા ભાઈની ફરમાઈશ ઉપર. તો બાય.